મિત્રો, આપને બધાને આપણા ઈષ્ટદેવના અને આપણા માતા પિતાના, આપણા ઈષ્ટ ગુરુના શુભ આશીર્વાદ. આપે કહ્યું કે આજે ગુરુ પૂર્ણિમા વિશે કંઈક થોડીક વિશેષ ચર્ચા કરીએ. કેટલાક મહાઅવતારી સિદ્ધાત્માઓ જગતનું કલ્યાણ કરવા માટે અથવા તો જગતના અધિકારી જીવોને પરમ તત્વના સત્પથના દર્શન કરવા માટે અથવા તો જીવનનું અંતિમ લક્ષ્ય શું છે તે પામવા માટે આવા આપણા આ આર્યપટ્ટ ઉપર આદિકાળથી આવા અવતારી મહાપુરુષો પ્રગટ થાય છે. આજે આપણે ગુરુ પૂર્ણિમાની વાત કરીએ. તમે કહો છો તેમ તો ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહે છે. આપણા પૂર્વના ઇતિહાસનો સહજ માર્મિક રીતે મનન કરતા આવા અવતારી પુરુષોના જન્મ સમયને, જન્મ તિથિને, જન્મ તારીખને આપણે અલગ અલગ નામકરણથી જાણીએ છીએ. દાખલે કે શ્રી કૃષ્ણનો જન્મ થયો ગોકુળ અષ્ટમી અને જન્માષ્ટમી કહે છે, શ્રાવણ વદ 8મ કહો છો. રામનો જન્મ થયો ચૈત્ર સુદનો, ચૈત્રી નવમી રામનવમી કહીએ છીએ. તો એવી રીતે આ સત્યવતી અને પરાશર મુનિને નિમિત્ત કરીને આ કૃષ્ણ દ્વૈપાયન મહામુનિનો જન્મ થયો યમુના મૈયાને કિનારે એક ટાપુ પર. એને દ્વીપ કહેવાય છે. પણ આ વ્યાસજી એ કૃષ્ણનું ચિંતન કરતા હતા. એટલે કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં એ તે કૃષ્ણ દ્વૈપાયન, દૈપ એટલે ટાપુ, ને એ ટાપુ પર નિવાસ કરનાર કૃષ્ણ દ્વૈપાયન. અને એમણે વેદનો વિસ્તાર કર્યો. વ્યાસ અમાપ હોય છે. જેવી રીતે તમે આકાશને જુઓ છો, આકાશનો તમે કિલોમીટરથી કે મેજર ટેપથી એનું માપ માપી શકશો? એ અમાપ છે. તે એવી રીતે આ કૃષ્ણ દ્વૈપાયન એ વેદોનું ગૂઢ રહસ્ય એમણે આ ભારતની અંદર, આ આર્યવ્રતની અંદર મહાભારત જેવા અમૂલ્ય અલેખ એટલા માટે કહું છું કે બીજા કોઈથી લખી ના શકાય. એમનો વેદોનો ગૂઢ રહસ્યનો વિસ્તાર
એમણે આપણને સમજાયો. એટલે એમને વેદ વ્યાસજી કહે છે. એ આષાઢી પૂનમને દિવસે એમનો પ્રાગટ્ય બતાવે છે. લગભગ આજથી 5000 વર્ષ પહેલાં દ્વાપર યુગમાં પોતે પ્રગટ થયા. તો એને નિમિત્ત થઈને એ વ્યાસજીને યાદ કરીને એની પુણ્ય સ્મૃતિમાં એને વેદવ્યાસને વેદ ગુરુ કહેવામાં આવે છે. અને એ નિમિત્તે એમના પૂજ્ય ભાવને સમર્પિત કરવા એની પુણ્ય યાદમાં આ ગુરુ પૂર્ણિમા આપણે માણીએ છીએ કે મનાવીએ છીએ કે ઉજવીએ છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો એ સમયમાં વેદવ્યાસજીનું કેટલાક ઋષિઓએ પૂજન કર્યું ન કર્યું ખબર નથી, માને કર્યું હશે. પણ એ પરંપરાની અંદર ગુરુ પૂર્ણિમા, પણ ગુરુ તો એક જ છે યાર. આજે મારા જેવું કોઈ સારું બોલે અને એના પોતાની એક વણઝાર બનાવી દીધી ટોળું, આ દિવસ આવ્યો એનામાં કશું જ ન હોય તોય પણ એના ટાંકાનું પૂજન કરો, ફૂલહાર પહેરાવો, પછી એમ કે ગુરુ દક્ષિણામાં કંઈક આપવું પડે. એટલે ક્યાં કોઈ એવો ધનાઢ્ય હોય તો એ કંઈક એવી સામગ્રી લઈને જાય, એવી ભેટ કૂપન લઈને જાય. એટલે ગુરુ પૂર્ણિમાને મારા જેવા બની બેઠેલા હોય પણ આજકાલ એક વ્યવસાય બનાવી દીધો. ખરેખર ગુરુને શોધવા જવાનું નથી, ગુરુનું આવી રીતે દોડાદોડ કરીને આજે આવી કે પૂજન કરવા નથી જવાનું. પણ આ અષાઢી પૂર્ણિમાની રાત્રે એ પરમ તત્વને આ પ્રકૃતિની અંદર એ પરમ તત્વને પામવા માટેની તાલાવેલી એ પ્રકૃતિને તમે ગુરુ બનાવી દો યાર. ગુરુ એટલે કોઈ એવું નથી કે શરીર હોય. બહુ અઘરું છે યાર ગુરુ માટેનું તો, બાપ રે બાપ. ભલે સાહિત્યકારો કે ચિંતકો કે વિદ્વાનો કે ગુરુ વિશે એક સમીપમાં સંક્ષિપ્તમાં એવું કરી દેશે કે ગકાર સિદ્ધિ પદ કયો, રકાર અગ્નિ સ્વરૂપ, એ જે હોય તે. પણ ગુરુ એ શરીર નથી ભાઈ. નાસ્તિ તત્વમ ગુરુઃ પરમ. આપણે ગુરુ શબ્દને એટલું તો હલકો પાડી દીધો છે. બસ કોઈ ભગવાધારી હોય, માફ કરજો મને, કોઈ વાદ વિવાદમાં ન પડતા, કોઈ દાડા બાળા બનાવી દીધું હોય, શિષ્યના અર્થ ઉત્પાદનથી પોતે આવા બધા આશ્રમો બનાવી દીધા હોય અને પછી તો જે કંઈ પઠન યાજન થતું હશે, પણ એ નથી. એની પાસેથી તમે તત્વનું દર્શનનું મંથન કર્યા પછી એ મંથનને શ્વાસે શ્વાસે એનું નિધિધ્યાસનથી ચિંતન કરો. ચિંતન કરશો તેમ તેમ તેની પરાવાણીનું અનાસક્ત બિન
તમારા શ્વાસે શ્વાસના ધબકારમાં વાગતું રહેશે. ફરી કહું છું, ગુરુ શરીર નથી, એ ગુરુ તત્વના ચિંતનનું દર્શન, કે તમે જેને જે રીતે માણો છો, જે તે સ્વરૂપનું તે નિજ સ્વરૂપ થઈ જાય. પણ ક્યારે? પોતે પોતાની ઓળખ થાય ત્યારે. પોતે પોતાની જ્યારે સ્વની ઓળખ થઈ જાય છે મિત્રો, ત્યારે તું પોતે તારો ગુરુ થા. મનને મિત્ર બનાવી દો, ચિત્તને ચેલો બનાવી દો. આજકાલ તો બધા શરીરધારીઓ, હી હોય કે શી હોય, એ બધા ટોળે ટોળું માળીને આ મારા શિષ્યો, આ મારી શિષ્યા, અમુક રંગના કપડાં પહેર્યા તો અમે આ ગુરુના, અમુક રંગના અમુક તિલક લગાયા અમે આના, અમે આ સંપ્રદાયના, અમે આ પંથના. મારા બાપ આત્મતત્વ, નરસિંહ કહે છે, જ્યાં સુધી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. મનને મિત્ર બનાવતા આવડ્યું છે? મારા જો બની બેઠેલો હોય એને ટોળું ભેગું કરી દીધું, સારું સારું બોલીને, કે સારું આમ એનો વૈભવ બતાવીને. માફ કરજો, ચિત્તને ચેલો બનાવવાનો છે. અને એટલા માટે ગોરખ કહે છે, મન સરીખા મિત્ર નાહી, ચિત્ત સરીખા ચેલા, આત્મ સરીખા ગુરુ નાહી, ગોરખ ફિરે અકેલા. કૃષ્ણ દ્વૈપાયનના ગુરુ કોણ? આ સૃષ્ટિ જેને રચી છે એના ગુરુ કોણ? કેટલાય એવા મહાપુરુષો, મહાવીરના ગુરુ કોણ? ઈસુ ખ્રિસ્તના ગુરુ કોણ? બુદ્ધના ગુરુ કોણ? કે જે પોતે જ પોતાનું નાહમ દેહ એનું ચિંતન કરતા કરતા પોતે શરીર હોવા છતાં અશરીર થઈ જાય, જગતમાં રહેવા હોવા છતાં જગતની અંદરથી નિર્લેપ થઈ જાય, એટલે કે બાવોના બની જાય. વૈરાગ્ય શબ્દ જુદો છે અને વૈરાગી હોવું જુદું છે. એકલવ્યના ગુરુ કોણ? પાંડવોના ગુરુ તો હતા, ચલો ગુરુ દ્રોણાચાર્ય. પણ જે ગરીબ છે એનો ગુરુ કોણ? એને કોણ એવી આ ધનુષ્ય વિદ્યા તીરંજા બાદ કોને શીખવાડેલું? આત્મલક્ષી. એ તો આજકાલ ભગવાન અંગદૂત ગુરુ મહારાજ શ્રી કહે છે, ગુરુ તણો રાફડો 14 ફાટીયો, જેહને જે ગમે તેને મુંડે. બહુ પ્રવચનો આપે, બહુ શિષ્યની વણઝાર જોડે લઈ લઈને શિબિરો ભરીને ઠેર ઠેર ફરે. પોતાના કહેવાતા શિષ્યોની વણઝારનું અર્થનું નિકંદન કાઢી બીજાના અર્થથી, એટલે કે બીજાના ધન વૈભવથી
પોતાનો વૈભવ ઠાઠ બઢાવે. એ પણ એક આસક્તિ છે. તું તારો ગુરુ થા. હા, એક માળથી ઉપર બીજા માળે જવા માટે સીડીની જરૂર પડે છે. પણ જેણે ઉપર ચડ્યા પછી નીચે ઉતરવું જ નથી, પછી સીડીની જરૂર નહીં પડે. આપણે એટલા બધા પરાશક્ત થઈ ગયા છે. જો તો કાલે પરમ દિવસે છે ને, તમારે કહેવાય તમે જે કહો છો તે ગુરુ પૂર્ણિમા કહો છો તમે. હા હા હા, કેટલા ગાડીઓ લઈને દોડા દોડ કરીને મારા આ ગુરુ છે ને આ ગુરુ છે. એટલે આપણી સાધના એવી હોવી જોઈએ કે તમે ઘરના એક ખૂણે બેઠા હો ને તમે જેનું ચિંતન કરતા હોય ને સ્મરણ માત્ર સંતુષ્ટાય, સ્મરણ કરતા સાથે જ જે પોતે હાજર થાય. તમે આખા બ્રહ્માંડના કોઈ ફૂલોને, બગીચામાંથી આખા સુગંધીદાર ફૂલો છે, એ ફૂલોને કદી ઉડીને ભમરા પાસે જતા જોયા છે? ભમરું ગુનગુન 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 કરતો આવે છે. કેમ? એની સુગંધી, એની મહેક, એની શ્વાસ. તો આપણી અંદર આપણું એ પરમ તત્વને પામવા માટેનું ચિંતનની જેટલી મહેક હશે એટલો ગુરુ, તમે જેને સાકાર શરીર માનો છો તે નિરાકાર રૂપે એ અશરીરી થઈને તમારા મન, ચિત્ત, બુદ્ધિને એ સહજ આનંદ આપવા માટે એ સચ્ચિદાનંદ સ્વરૂપ એ પોતે તમારા શ્વાસમાં પ્રગટ થઈ આપ સમાન કરે શિષ્યન કો દેવે પદ નિર્બાના. એ ગુરુનું ચિંતન પ્રત્યેક પળે કરવાનું છે. એવું નથી કે આષાઢી પૂર્ણિમા આવીને ગુરુ પૂર્ણિમા, એ તો વેદવ્યાસનો જન્મદિન ઉજવીએ છીએ મારા બાપ, પણ એનું અર્થઘટન આપણે બીજી રીતે કરી દીધું છે. પ્રત્યેક શ્વાસે શ્વાસે તમે જેને નિજાનંદની મસ્તીમાં જેને માણ્યો છે ને એના પરમ તત્વનું ચિંતન કરતાં કરતાં એના સત્ય દર્શનના પ્રકાશમાંથી આ ષડરીપુનો અંધકાર દૂર થઈ જાય, ષડરીપુ દૂર થઈ જાય ને જે દિવસે બધું જ હોવા છતાં તમે જેમ જેમ નિર્લેપ થઈ જશો ને એ દિવસે એ ગુરુના પૂર્ણ તત્વની પૂર્ણિમા તમે પ્રાપ્ત થઈ. એ જ પૂર્ણિમાનો શીતળ પ્રકાશ તમે જ્યારે પ્રાપ્ત થશે ત્યારે જ ગુરુ પૂર્ણિમાનું પૂર્ણ રહસ્ય, પૂર્ણ આનંદ, ત્યારે ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાશે. બાકી આ દિવસે દોડધામ કરવાથી, ટીલા ટપકા કરવાથી, ફૂલોના હારના ઢગલા પહેરવાથી, કે જે ગુરુ જે પ્રમાણેના એના સંપ્રદાય પ્રમાણે કપડાં હોય એ કિંમતીમાં કિંમતી વસ્ત્રો આપવાથી, કિંમતીમાં કિંમતી તમારી સામગ્રી ધરાવવાથી, કે એને સોનાની પાદુકા આપો, હા,
એને સુવર્ણની આટલી રુદ્રાક્ષની માળા પહેરાવો, માફ કરજો, એનાથી દેહને શણગારવાથી ક્યારેય ગુરુ પૂર્ણિમા ઉજવાતી નથી. પણ દેહની આસક્તિ દૂર કરવા માટે, એ પરમ તત્વને અંદરથી જાગૃત કરવા માટે પ્રત્યેક પળ આપણી પૂર્ણિમા છે. બસ, બાકી તો આ પૂર્ણિમા એ તો પંચાંગ પ્રમાણે આવતી અષાઢી પૂર્ણિમા, એટલે વેદ વ્યાસજીનો જન્મદિન એ આપણે ઉજવીએ છીએ. પણ એના બદલે આપણે ગુરુ શબ્દને એટલો હલકો પાડી દીધો છે કે જન્મ થાય ને તો પણ આ ગુરુ તત્વ પામી શકાતું નથી. એ તત્વને આપણે બાહ્ય કર્મ ક્રિયા કરીને વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની, વેસ્ટ ઓફ એનર્જી, માફ કરજો, આવું આ પાગલનું ચિંતન છે. પણ ગુરુ જ્યારે શરીરથી નહીં, એની તત્વના ચિંતનનું સ્મરણ શ્વાસે શ્વાસે થતાં આપણો જન્મ સાફલ્ય થઈ જાય, જન્મ મરણનો ફેરો મટી જાય. બસ એ જ સમયે આપણી પૂર્ણિમા પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાય પૂર્ણમેવાવશિષ્યતે. એ જ પ્રાર્થના સાથે વેદ વ્યાસજી મહામુનિનો જય જયકાર હો, જય હો, જય હો. આપણા માતા પિતાનો જય હો. અને આપણા શ્વાસે શ્વાસે રમતા આપણા ઈષ્ટ ગુરુનો જય જયકાર હો. એ ઈષ્ટ ગુરુના પ્રત્યેક શ્વાસે શ્વાસે એના તત્વ ચિંતનનું ચિંતન કરીએ અને એ ગુરુ પૂર્ણિમાની અંદર આપણે બધા પ્રત્યેક શ્વાસે શ્વાસે એમાં લીન બનીએ. એ જ પ્રાર્થના સાથે હરિઓમ. સર્વને નમસ્કાર. ભારત માતા કી જય. ઓમ.